જય સદગુરુ મહારાજ સાહેબ બંદગી। ફેસબુકમાં, યુટ્યુબમાં, વોટ્સઅપમાં ઘણા જિજ્ઞાસુ સાધકો અનુયાયી ઘણા એવા કહેતા હોય છે કે બાપુ તમે સાહેબમાં મકરતારની ચર્ચા બહુ કરે સાહેબધારામાં મકરતાર ઉપર વારંવાર બધા ચર્ચા કરે છે। તો આ મકરતાર એટલે શું? મકરતાર કોને કહેવો? તો મકરતાર એ એક આપણને જે આ જે નરી આંખે જે બ્રહ્માંડ જે બતાય છે, એ જે બ્રહ્માંડ જે બતાય છે એમાંથી એક પાવર, એક લાઇટ, એક શક્તિ, એક પ્રકાશ જે છે એ અહીંયા આપણી સાથે આપણા પિંડમાં એનો જોડાયેલો એક તાર હોય છે, જ્યાં આપણને જન્મની સાથે મહાપુરુષો સંતોના મુખ્ય સાંભળેલી વાત અને અનુભવેલી વાત કે જે આપણે જન્મની સાથે આપણા નાભીની હારે એ જોડાયેલી હોય, જેને આપણે અલૌકિક શક્તિ કહીએ, ત્યાં કુંડળીની શક્તિ પણ છે અને સુરતા પણ છે, એ નાભીમાં અંદર પડેલી છે। હવે એ જે મકરતાર જે છે એ નાભીમાં જે છે અને નાભીથી એને અનુભવ કરવા માટે, એને જગાડવા માટે, એ મકરતારનું કનેક્ટિંગ થવા માટે, એને અહેસાસ થવા માટે એને અહીંયા આપણી જે સહસ્ત્રનો જે ભાગ છે, સહસ્ત્રચાર ચક્રનો પાછલો જે અહીંયા 7મા ચક્ર, જ્યાં આપણે ચોટી જે રાખતા હોય, ચોટલી રાખતા હોય જે બ્રહ્મદેવ, એ જે ચોટીનો જે ભાગ છે ત્યાં એનું કનેક્ટ થયેલું હોય છે, નાભીમાં છે અને ત્યાં એનું કનેક્ટ કરવાનું। હવે નાભીમાં જે છે આપણી બોડીમાં જે છે, આપણા શરીરમાં જે છે એ સીમિત છે, પણ હવે આપણે જે કાંઈ અનુભવ કરવાનો છે, જે કાંઈ જાણવાનો છે એ બોડીથી પર જવાનું છે અને અસીમને જાણવાનું છે, બ્રહ્માંડની શક્તિ। તો અહીંયા આપણે સાહેબ શું કહીએ એ બાબતમાં કે દોરી આવે અધરસે, અધરે દર્શન હોય, આ કાયાથી નારા રહે, આ હંસ ક્યાં જઈને સોય। તો દોરી આવે અધરસે, અધરે દર્શન હોય, તો દોરી આવે અધરસે એટલે જે મકરતાર જે છે એ બ્રહ્માંડમાંથી આવી અને એ તમારા નાભીમાં જે મકરતારનું જે તાર છે જોડાયેલો જે છે, પડેલો છે, એની હારે એની કનેક્ટિંગ થાય, એમાં પ્રાણ, સુરતા, કુંડળની શક્તિ અને મકરતાર આ ચારેયનું કનેક્ટિંગ થવું જોઈએ। એ મકરતાર એવો છે કે જ્યારે કોઈ પણ સાધકની જ્યારે સુરતાની એક્ટિવિટી આવી જાય, સુરતા એની શૂન્ય શિખરમાં જાય પછી એને નૂરતા અનુભવમાં આવે, એટલે કે નૃત્ય સુરતે નિરખો આના ગરદાન અને પરખો, કોણે બનાવ્યો પવન ચરખો। એ જે નૂરતાની જ્યારે એક્ટિવિટી આવે ત્યારે એને મકરતારની અનુભૂતિ આ બ્રહ્માંડમાંથી થાય। એ મકરતાર જે છે એ આવી રીતે આમ વર્લ્ડ ટાઈપની દીધેલી બ્રહ્માંડમાંથી આવી અને અહીંયા આજ્ઞાચક્ર ઉપર સાધકને આજ્ઞાચક્ર ઉપર એની અનુભૂતિ થાય। યદ્યપિ એને જોડાણ કરવાનું છે નાભીમાં જે તાર પીડ્યો છે એની હારે, પણ છતાં એ આજ્ઞાચક્ર હારે અથડાય, આજ્ઞાચક્રની સાથે અથડાતા સાધકને એક વિસ્ફોટ થાય છે। હવે વિસ્ફોટ જે થાય છે એ વિસ્ફોટથી એને શરીરને હાનિ પહોંચવાની શક્યતા રહી, પણ જો એને આ કુંડળીની શક્તિ, સુરતા અને પ્રાણ આ એને જાગેલો હોય અને એને ઉલટ ગતિ થયેલી હોય તો એને એકદમ સહજ થઈ જાય છે, અને એ મકરતાર જ્યારે આજ્ઞાચક્ર પર જ્યારે કનેક્ટ થાય ત્યારે નાભીમાં જે પડેલો જે તાર છે એની હારે જોઈન્ટ થઈ જાય અને એ એક સ્વરૂપ થાય, પછી એક તાર થઈ જાય છે, પછી એક તાર થઈ જાય ને પછી સીધું સહસ્ત્રસારમાં એન્ટર થઈ અને ત્યાં પછી જે હંસ પુરુષ છે એના દીદાર થાય છે। એટલે મકરતારની ઘણા મહાપુરુષો સંતોએ વાત કરી, સાહેબે પણ વાત કરી છે કે દોરી આવે અધરસે, અધર દર્શન હોય, કાયાથી નારા રહે, આ હંસ કહા જઈને સોય। પછી
એની ને એ મકરતારમાં સુરતા વાર્તા લાગે, સુરતા દોરી લાગી ગગન में वहाँ दिशे एक डेरी उस डेरी ने साहिब बिराजे वहाँ लागी मेरी। ये सुरता दोरी लागी गगનમાં वहाँ दिशे एक डेरी वो डेरी में साहिब बिराजे वहाँ लागी मेરી। પછી આખું મકરતાર પ્રાણ અને કુંડળની શક્તિનું કામ પૂરું થાય પછી સુરતાનું કામ શરૂ થાય, પછી સુરતા આ બધું અનુભવે છે અને સુરતા બધું આ માણે છે। પણ આ જે પાવર જે છે, આ જે શક્તિ જે છે એ જે છે એ તમારા બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે એ આપણી અંદર ભીતર એનું કનેક્ટેડ થવું જરૂરી છે। હવે ઘણા સાધકો આવું બધું એમ માનો કે જાણવા માંગતા હોય છે, યોગલક્ષી સાધનવાળા જે હોય, ધ્યાનલક્ષીવાળા હોય, સમાધિવાળા હોય, જે આવું જાણવા માંગતા હોય, પણ જેને કાંઈ નથી ખબર કે જેને કાંઈ નથી ખ્યાલ કે જેને કાંઈ કરવું નથી એવા માણસો એમ કહે છે કે આવી બધી વાત કરવાથી કે આવી બધી ચર્ચા કરવાથી કે આવું બધું જાણવાથી હયાત વાતો કરવાથી કાંઈ ફાયદો નથી, આપણે એકને જાણી લીધો છે એ આપણા માટે બહુ બરાબર છે એમ કહેતા હોય છે। ઘણા એવા સાધકો એવા જે છે તથાકથિત, જે અમારા સાધકો નહીં બીજા તથાકથિત એમ કહેતા હોય કે અમારે તો ઉઠતા બેઠતા ખાતા પીતા અમારે તો સહજ સમાધિ છે। તમે ઉઠતા બેઠતા ખાતા પીતા તમારે સહજ સમાધિ હોય તો એ કોઈ વાંધો નહીં, પણ તમે ક્યારે એકાંતમાં ક્યારે બેઠા છો 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક કલાક કશું કરવાનું નહીં, ખાલી એકાંતમાં ખાલી બેહો, ખાલી શાંત થઈને બેહો। તમે ઉઠતા બેઠતા ખાતા પીતા તમે જે સ્મરણ કરો છો કે તમે જેની ચર્ચા કરો છો ને એ તમે જાગૃતિ તમારા શરીરની તમારો દેહ છે તમારા દેહની જાગૃતિ કરી શકો છો, પણ તમે મનને સ્થિર થવા માટે, તમે શાંત થવા માટે તમે એકાંત ન બેસી શકો, તમે સ્થિર ન થઈ શકો। એટલે એ તો કદાચ તમે એમ માનો કે આઠે પોરે એમ રહી શકતા હો, પણ તમે સ્થિર થઈને તમે સ્થિર થઈ શકો, શાંત બેહીને તમે સ્થિર થઈ શકો એકાંતમાં। એટલે ગંગા સતીબાઈએ જે એકાંતની વાત કરી છે એ એકાંત આ જ કીધું છે કે એકાંતે બેસીને તમે ધણીને આરાધો, તમારું મન અને તમારા વિચારો અને તમારો સંકલ્પ એકદમ સ્થિર હોય ને તો તમે શાંત થઈ શકો। એટલે આમાં મકરતારની ચર્ચાની હારવાર આ ચર્ચા એટલા માટે કરી છે જેથી કરીને ખ્યાલ પડે। છતાં મકરતાર વિશે કાંઈક આગળ કંઈ એવું જાણવા બહુ મળ્યું નથી, મહાપુરુષો સંતોના મુખે ઘણા સમય પહેલાં વાત સાંભળેલી છે અને મને પણ એવું અનુભવમાં આવે કદાચ હું જે મકરતારની જે ચર્ચા જે બ્રહ્માંડમાં અને નાભીમાં કરી દઉં છું એને કદાચ બીજા એંગલથી બીજી વાતથી પણ કોઈ વર્ણન કરતા હોય કે બાપુ એ નથી, આ વસ્તુ આ છે, તો એમ કદાચ હોઈ શકે, પણ હવે એ જેની સમજણ હોય ને જેને જે અનુભવમાં આવ્યું હોય અમે બોલતા હોય છે, એટલે એનો એવું પરફેક્ટ એવી વાત નથી કે આ વસ્તુ આમ જ છે ને આનો આમ જ છે, કારણ કે આમાં શું થશે કે વાદ વિવાદ થાય ને કહે કે અમને ખ્યાલ નથી, પણ એવું વાત નથી। મહાપુરુષો સંતોના મુખ્ય વાત સાંભળેલી છે અને એવું અનુભવમાં આવેલું છે એટલે આ ચર્ચા કરી યોગ્ય લાગીને સાધકોના એવા પ્રશ્ન છે એટલા માટે। એટલે મકરતાર બાબતમાં એવું વાત કરે કે ભાઈ મકડી નામ કરોળિયો જેમ ઝાડ જેમ ગૂંથે એની પોતાની જે દોરી છે એની પોતાની જે પ્રાણની જે શક્તિ છે એવી રીતે આમ ઝાડા ગૂંથતું હોય, ને આપણે જે આગળ વાત કરીએ ઝાડા ગૂંથતું એટલે એને ઉપમા આપી કે ભાઈ મકડી તાર એમ કે કરોળિયો જેમ ઝાડ ગૂંથે એ પ્રકારનો આવો ટાઈપ તાર હોય એટલે એને મકરતાર નામ આપ્યું। પછી અન્ય કોઈ કાંઈ બીજી વાત હોય તો આગળ આપણે કાંઈ ચર્ચા કરીશું। જય સદગુરુ મહારાજ, સાહેબ।